રાજકોટના કોઠારિયા ગામના જમીન કૌભાંડ મામલે હવે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। છેલ્લા એક દાયકાથી ચાલી રહેલા આ જમીન પ્રશ્નને ઉકેલવા માટે જિલ્લા પંચાયત દ્વારા હવે પુરાવાઓ સાથે રજૂઆત કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી આ મામલે કાયદેસરની કાર્યવાહીને ગતિ આપી શકાય। બીજી તરફ નદીઓમાં કેમિકલયુક્ત પાણી છોડાતી ફેક્ટરીઓ સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે। પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોને નેવે મૂકીને ટ્રીટમેન્ટ વગરનું દૂષિત પાણી નદી નાળામાં છોડાતા એકમો પર હવે કડક કાર્યવાહીના એંધાણ છે। તંત્રએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો નિયમોનો ભંગ થશે તો દંડની સાથે ફેક્ટરીઓને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। જમીન મુદ્દો હોય કે પર્યાવરણનો, વહીવટી તંત્રના નિર્ણયથી સ્થાનિકોમાં એક આશા જાગી છે કે હવે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે। રજૂઆત કરવામાં આવે છે। આ તમામને કહેવામાં આવ્યું છે કે ભાઈ આપ જે પણ રજૂઆત કરો છો આના સંબંધિત આધાર પુરાવા લઈને આપણે જિલ્લા પંચાયત, કારણ કે જ્યારે ગ્રામ પંચાયત હતી કેવી રીતે ગામતલ અલોટમેન્ટ આમાં જે પણ ઇસ્યુઝ આની માંગણી હશે આના તમામ આધાર પુરાવા સાથે દરખાસ્ત કરવા માટે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરે એવી રીતે જણાવવામાં આવ્યું છે। આના દરખાસ્તો, આના ટોટલ જે પણ આધાર પુરાવા અને રજૂઆત મુજબ જે છે આગળ ટીડીઓ શ્રીને જરૂર પડશે તો આની તપાસ